નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 7 માં આપણી એકમ કસોટી મિત્રો 20/1/2024 અંતર્ગત જે મિત્રો પેપર આવવાનું છે તેનું આપણે સંપૂર્ણ પ્રશ્ન બેંક સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીશું તેના પહેલા તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અમે ધોરણ 7ના તમામ વિડીયો છે તમારા સુધી મોકલી શકીએ। મિત્રો સાથે સાથે વિડીયોને લાઇક અને શેર પણ કરી આપજો। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બેંકની અંદર જોઈએ તો તમારું 25 ગુણનું પેપર છે, પરંતુ આપણે આખા પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરીએ જેથી કરી તમારો કોઈ પણ પ્રશ્ન બાકી ન રહી જાય। મિત્રો ખાસ મોસ્ટ આઈએમપી પેપર છે। પહેલો પ્રશ્ન નંબર 1 આપેલો છે કે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાં સાચો વિકલ્પ શોધવાનો છે। પહેલો પ્રશ્ન મિત્રો એવો છે કે કયા પ્રાણીઓમાં પરિવહન તંત્રનો અભાવ છે? તો તમને 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી સાચો ઓપ્શન આવે છે તે છે વાદળી અને જળબાળ। બીજું છે આરામદાયી સ્થિતિમાં મનુષ્યનું નાડી દર કેટલો હોય છે? તો મિત્રો નાડી દર છે તે 15-20 જેટલો હોય છે। ત્રીજું છે રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે? તો મિત્રો આવે છે રક્તકણ। ચોથું છે લીલ કઈ પ્રક્રિયા દ્વારા ખૂબ ઝડપથી બહુગુણિત થાય છે? તો એમાં આવે છે જવાબમાં અવખંડન। પાંચમું છે નીચેના પૈકી કોના બીજ કાંટાવાળા હોય છે? તો મિત્રો યુરિના। છઠ્ઠું છે નીચેના સમીકરણોમાં કયો સંબંધ સાચો છે? તો એમાં મિત્રો આવશે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય। સાતમું છે નીચેનામાંથી કઈ કુદરતી ઘટનાનું ચોક્કસ સમયગાળા દરમિયાન પુનરાવર્તન થતું નથી એવું કીધું છે? તો જવાબમાં આવે છે એક ધરતીકંપ પછી બીજો ધરતીકંપ થતો નથી। 8 નીચેના પૈકી કયો ઝડપનો એકમ નથી? તો મિત્રો અહીંયા છે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર, એ નથી। એના પછી ખાલી પૂર્ણ કરવાની છે। 9મું છે કોષો દ્વારા ઉત્પન્ન થતા નકામા પદાર્થોનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયા હોય એને શું કહેવાય? ઉત્સર્જન કહેવાય। 10 શિરામાં ખાલિયા આવેલા હોય છે જે રુધિરના માત્ર હૃદય તરફની દિશામાં જવા દે છે, તો આવે છે વાલ્વ। 11 મનુષ્યના ઉત્સર્જન તંત્રનો અગત્યનો અવયવ ખાલી જગ્યા છે, તો અગત્યનો છે તે મૂત્રપિંડ છે। 12 મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે રુધિરને સમયાંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા મશીન વડે ગાળવામાં આવે છે, તે પદ્ધતિને શું કહેવાય? ડાયાલિસિસ કહેવાય છે। જેની કિડનીની બીમારી હોય છે તેને મિત્રો ડાયાલિસિસ કરાવવું પડતું હોય છે। 13 વનસ્પતિમાં ફલનની ક્રિયા ખલગ્યામાં થાય તો અંડાશયમાં થાય। 14 લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો ખલગ્યા કહે છે, તો મિત્રો આવશે આવર્તકાળ। 15 એક અમાસ પછી તરત આવતી બીજી અમાસના સમયગાળાની ખલગ્યા કહેવાય, તો એક માસ કહેવાય છે। 16 18 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે જતો સાયકલ સવાર 1 સેકન્ડમાં ખાલિયા મીટર અંતર કાપે તો એ આવે છે 5 મીટર જેટલું। હવે વ્યાખ્યા આપવાની છે। પેશી એટલે સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે, તેને પેશી કહે છે। 18 ફલિતાંડ એટલે નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે। 19 દ્વિલિંગી પુષ્પો જે પુંકેસર અને સ્ત્રીકેસર બંને ધરાવે છે તેને દ્વિલિંગી પુષ્પો કહે છે। 20 અચળ ઝડપ પદાર્થ એક સરખા સમયગાળામાં મિત્રો એક સરખું અંતર કાપે ત્યારે પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે એમ કહેવાય છે। હવે આપણે વાત કરવાના છીએ એક વાક્યમાં જવાબ આપવાની। 21મું છે મનુષ્યના ઉત્સર્જન તંત્રનો અવયવો જણાવો, તો એમાં આવશે મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્ર છિદ્ર। 22 ધમની કોને કહે છે? ધમની એટલે મિત્રો હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જતી રુધિરવાહિની હોય એને ધમની કહેવામાં આવે છે। 23 કેશિકાઓ કોને કહે છે? તો મિત્રો ધમનીઓ નાની નાની વાહિકાઓમાં વિભાજિત થઈ પેશીઓ પાસે વધુ પાતળી બારીક નળીઓમાં વિભાજિત થાય છે, તેને કેશિકા કહે છે। 24 એકલિંગી પુષ્પો કોને કહે છે? જે મિત્રો ફૂલો માત્ર સ્ત્રીકેસર અથવા પુંકેસર ધરાવે છે તેને એકલિંગી પુષ્પ કહે છે, અથવા મકાઈ, પપૈયા અને કાકડી એ મિત્રો એના ઉદાહરણ છે। 25 ક્વાર્ટઝ ક્લોક કોને કહે છે? મિત્રો ઘડિયાળ કે કાંડા ઘડિયાળ એક અથવા એક કરતાં વધુ સેલ વિદ્યુત કોષ વાળા વિદ્યુત ઇલેક્ટ્રોનિક પરિબળો ધરાવે છે, તો આને આપણે ઘડિયાળના ક્વાર્ટઝ ક્લોક કહે છે। એના પછી મિત્રો આગળ છે કે કયા પ્રાણીની ઝડપ સૌથી વધારે હોય છે અને કેટલી? બધા પ્રાણીઓમાં ચિત્તાની ઝડપ મિત્રો સૌથી વધારે હોય છે અને ઝડપ છે તે છે 112 કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોય છે। 25મું છે રેશમા સ્કૂટી પર તેના ઘરેથી 15.5 મિનિટમાં પહોંચે છે। જો સ્કૂટીની ઝડપ 5 મીટર પ્રતિ સેકન્ડ હોય તો ઘર અને શાળા વચ્ચેનું અંતર કેટલું? તો 4.5 કિલોમીટર।
28 છે એક વાહન સુરેખ માર્ગ પર શરૂઆતની 15 મિનિટમાં 48 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે અને પછીની 15 મિનિટમાં 56 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે બાકીનું અંતર કાપે છે તો વાહનની સરાસરીની ઝડપ શોધવાની છે. તો એની ઝડપ મિત્રો આવે છે 52 કિલોમીટર પ્રતિ કલાક. પ્રશ્ન 2 ઉપર જઈએ. પ્રશ્ન 2 ની અંદર જોઈએ તો મિત્રો તમને 2 ગુણમાં પૂછવામાં આવશે. પહેલો પ્રશ્ન છે વિવિધ પ્રાણીઓમાં ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો વિશે ટૂંકમાં માહિતી આપો. તો સરસ મજાનો જવાબ આપણે અહીંયા લખી શકીએ છીએ. બીજું, શા માટે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે? બરાબર, એનો પણ જવાબ આપણે આપેલો છે. ત્રીજું, વનસ્પતિમાં ફળ અને બીજ નિર્માણ વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. તો મિત્રો એનો જવાબ આપણે અહીંયા લખી શકીએ છીએ આવી રીતે. ચોથું છે સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે છે તો લોલકનો આવર્તનકાળ કેટલો થાય? તો તમામ મિત્રો જવાબ છે એ આપણે અહીંયા આપેલા છે. ખાસ મિત્રો એનો જવાબ તમે મેળવી શકો છો અહીંયાથી ને તૈયાર કરી શકો છો. ઝાડ ફરતી પડતા ફળની ગતિ કયા પ્રકારની હોય? તો સુરેખ ગતિ કહેવાય. છઠ્ઠું, કારની અચળ ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાક છે તો કાર 30 મિનિટમાં કેટલું અંતર કાપે? તો અહીંયા મિત્રો અંતર કાપે છે તે છે 35 કિલોમીટર. સાતમું છે દોડની સ્પર્ધામાં ટૂંકો સમયગાળો માપવા વપરાતી ખાસ પ્રકારની ઘડિયાળ હોય એને સ્ટોપવોચ કહેવાય. આઠમું, નીચે સ્થળે સાદા લોલકનો આવર્તકાળ શાના પર આધાર રાખે છે? તો લોલકની લંબાઈ. એના પછી બે તફાવત આપવાના છે, કર્ણ અને ક્ષેપકો. મિત્રો કર્ણ અને ક્ષેપકની ખાસ તૈયાર કરી લેજો. અને ધમની અને શિરા, તો બંનેનો તફાવત મિત્રો ખાસ તમારે અહીંયા તૈયાર કરવાનો છે. પછી પુકેસર અને સ્ત્રીકેસર, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. મિત્રો ખાસ આટલા 4 તફાવતો તૈયાર કરવાના છે. પ્રશ્ન 3માં મિત્રો તમને વૈજ્ઞાનિક કારણ આપેલા છે, જેમાં પહેલું છે ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. કેમ? તો મિત્રો ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ઉપરની કારણ કે પંપની મિત્રો હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ માર્ગ તરફ લઈ જાય છે, જેમાં રુધિરનું વહન ઝડપી અને વધુ દબાણે થાય છે. બીજું, વાદળી અને જળવ્યાપ જેવા પ્રાણીઓને રુધિર જેવા પ્રવાહીની જરૂરિયાત નથી. કેમ? તો કે મિત્રો વાદળી અને જળવ્યાપ જેવા પ્રાણીઓ રુધિર જેવા પરિવહનની વ્યાપની જરૂરિયાત નથી. ત્રીજું, માટલામાં રહેલું પાણી ઠંડુ હોય છે. તો મિત્રો બરાબર, એનું પણ વૈજ્ઞાનિક કારણ આપવાનો છે. પછી શરીરના કોઈ પણ ભાગ પર ઘા પડતા તેમાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે. બરાબર. પછી પ્રશ્ન 4 મિત્રો ખાસ મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. રુધિરવાહિનીના પ્રકાર જણાવી દરેક વિશે ટૂંકમાં સમજૂતી આપવાની હોય. વનસ્પતિના ઘટકોનું વહન, પુષ્પના પ્રજનંગોની આકૃતિ દોરવાની છે. તો તમામ પ્રશ્નો મિત્રો તમારા માટે મોસ્ટ આઈએમપી છે. પુષ્પમાં ફલનની પ્રક્રિયા કેવી રીતે જોવા મળે છે? બરાબર. પ્રશ્ન 5 મિત્રો આકૃતિ દોરવાની છે. પ્રયોગ આકૃતિ દોરવાની છે, જેમાં સાદું સ્ટેથોસ્કોપ બનાવવું અને તેના મદદથી હૃદયના ધબકારા અને નાડી દર માપવાનો છે. તો અહીંયા સ્ટેથોસ્કોપ છે અને કેવી રીતે મપાય એ પણ વાત કરી. બીજો પ્રયોગ છે કોષોમાંથી પાણીનું વહન દર્શાવવું. બરાબર. અને ત્રીજું છે વિવિધ રીતે થતા બીજ વિકિરણ સમજૂતી આપવાની છે. ચોથો છે સાદા લોલકની આવર્તકાળ નક્કી કરો. તો આ રીતે તમારી મિત્રો ખાસ મોસ્ટ આઈએમપી જે પ્રયોગો છે પણ તૈયાર કરજો. આવી રીતે તમારી તૈયારી મિત્રો કરવાની છે. મોસ્ટ આઈએમપી છે. આશા રાખીએ તમને આપણો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો.